કેમ આવે? ઓકે લાલપા, મહાનગરપાલિકાની જે ફાઇલો છે તે મોતીબાગ ટાઉન હોલ પાસે એક કંડમ ગાડીમાં મળી આવી છે, શું કહેશો? બહુ જ આશ્ચર્યજનક વાત કહી શકાય, કેટલી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કે અહીંયા અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવી. કંડમ જીપની અંદર પોટલાના પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે, તો કેવડી મોટી બેદરકારી કહી શકાય. આવા અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ આ વસ્તુ આચરવામાં આવી હોય એ ફાઇનલ છે. અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય. મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ. કારણ કે એક ગંભીર બાબત કહી શકાય, ઓરિજિનલ ફાઇલું છે બધી, કોઈ ઝેરોક્સું કે ડમી નથી કાગળ. એટલે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, એવી જ મારી માંગણી છે. આવા બે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાવા જોઈએ. લાલપા, વાત કરીએ તો આ ક્યારથી પડી ખબર નથી, પણ આ રોડ છે તે ડીડીઓ કચેરી અને મહાનગરપાલિકા આવવા જવાનો રસ્તો છે, છતાં હજી કોઈ અધિકારી આવ્યા નથી, શું કહેશો? બહુ મોટી ગંભીર બેદરકારી કહી શકાય. તાત્કાલિક ધોરણે આના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ, તાત્કાલિક જોવું જોઈએ, તપાસ કરવી જોઈએ કે આ શું છે, આવી રીતે કેમ ફાઇલ આવી, ક્યાંથી આટલા બધા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ફાઇલો છે, કેવી રીતે આવી ગઈ? બહુ મોટી ચિંતાનો વિષય છે. અધિકારીઓની તો સિસ્ટમ જ છે તપાસ, પણ આવી રીતે આ અંધેર નગરી અને ગંડુ રાજા જેવું શાસન ન ચાલે. આમાં તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ અને બહુ આ સિરિયસ મેટર કહી શકાય. અને આ ભાવનગર મહાનગરપાલિકાની ખરેખર બહુ જ ગંભીર બેદરકારી કહી શકાય. લાલપા, તમે અનેકવાર આક્ષેપો કરો છો કૌભાંડ થાય છે, આ ફાઇલો કોઈ કૌભાંડ હંતાડવા માટેની એવું લાગે? બની શકે, અને આના વિરુદ્ધ જોવું જ જોઈએ, અને આના વિરુદ્ધ હું પણ પાછળ રહીશ કે આમાં કોઈ કાચું ન કપાય જાય એનું પણ હું ધ્યાન રાખીશ.